જ્યોર્જ એકવાર યુદ્ધમાં નિર્ણય લેવાનો હતો. હવે યુદ્ધમાં હાર થાય એમ જણાતું હતું. એમ થયું કે સારું હવે લોચા પડવાના છે, આપણે હારવાના છે, તો હવે કરવું શું? અને એમની સિદ્ધિને કલંક લાગી જવાનો પણ ડર હતો. એટલે એમણે મોટું જોખમ લઈને એમણે નિર્ણય લીધો અને જીત થઈ. એટલે કોઈએ કહ્યું કે ભાઈ હારને જીતમાં તમે કેવી રીતે પલટી નાખી? એટલે લોકો પૂછવા તો આવે છે કે ભાઈ તમે જીત્યા કઈ રીતે? એટલે જ્યોર્જે કહ્યું કે મોટું ડગલું ભરવાનું હોય, એ મોટો નિર્ણય લેવાનો હોય ને, તો 3 ખ ને યાદ રાખવાના. જ્યારે તમારે મોટું સાહસ કરવાનું હોય ને, ત્યારે 3 ખ યાદ રાખવાના. કયું? ખંત, એક ખંત, ખુમારી અને ખમીર. ખંત, ખુમારી અને ખમીર. હવે જો મોટું ખાબોચિયું કૂદવું હોય તો એક મોટી છલાંગ ભરીને કૂદવું પડે. હવે એમાં જો તમે 2 ડગલા ભરશો તો એ તમે એમાં ખાબોચિયામાં પડવાના છો. કહેવાનો આશય એ છે કે જ્યારે તમે બહુ મોટું સાહસ કરીને બેઠા હો તો પછી એના માટે તાકાત પણ મોટી લગાવવી પડે. પછી નાના નાના ડગલા ભરે કામ ચાલે નહીં. એટલે આ રીતે